નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જેમાં રોકાણકારોના નાણાં પૂરેપૂરા ડૂબી ગયા છે. અને જો તમે શેર બજારમાં રોકાણ કરતા હો તો તમે સારી એવી કંપની અને કંપનીનું મેનેજમેન્ટ ચકાસ્યા વગર રોકાણ કરો છો તો તમારો વારો પણ આ શેરોના રોકાણકારો જેવો થઈ શકે છે. કેમ કે જો તમે ચોક્કસ સારી એવી રિસર્ચ કર્યા વગર જ શેરમાં રોકાણ કરી દો છો તો પછી તમારે પણ રોકાણ ગુમાવવાનો વારો આવે છે. તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ શેર બજારમાં ઘણી કંપનીઓના શેર રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે, પરંતુ ઘણી કંપનીઓના શેરે રોકાણકારોને લાખોનું નુકસાન કરાવ્યું છે. આ કંપનીઓના શેરોથી નુકસાનનું કારણ કંપની સાથે ઉદ્ભવેલા સંકટ સામેલ છે. આ શેરોમાં યસ બેંક, યુનિટેક, જયપ્રકાશ એસોસિએટ્સ અને વોડાફોન આઈડિયાનું સામેલ છે. તો આ ચારેય કંપનીઓ વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલા મિત્રો યસ બેંક વિશે વાત કરીએ તો ઓગસ્ટ 2018 માં એક સમય પર યસ બેંકના શેર 300 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યા હતા અને તત્કાલ એમડી અને સીઈઓ રાણા કપૂરે ક્યારે પણ પોતાના શેર નહીં વેચવાની કસમ લીધી હતી. આજે યસ બેંકના શેર 23 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યા છે. ગયા એક વર્ષમાં શેરમાં 33.37% તેજી જોવા મળી છે. શેરની ઓલ ટાઈમ હાઈ 404 રૂપિયા છે અને ઓલ ટાઈમ નીચી સપાટી 5 રૂપિયા અને 65 પૈસાની છે. એટલે કે યસ બેંકે રોકાણકારોને રાતા પાણીએ રોળાવ્યા છે. પછી બીજો શેર છે વોડાફોન આઈડિયાનો. કંપનીના શેર શુક્રવારે 0.11% ઘટાડા સાથે 13 રૂપિયા અને 41 પૈસાના ભાવ પર બંધ થયા હતા. આ શેરની 52 વીક હાઈ 19 રૂપિયા અને 18 પૈસા છે, જ્યારે શેરની ઓલ ટાઈમ હાઈ 125 રૂપિયા અને શેરની ઓલ ટાઈમ લો 2 રૂપિયા અને 40 પૈસા છે. પછી મિત્રો ત્રીજો શેર છે યુનિટેકનો. તો કંપનીમાં ઉદ્ભવેલી કટોકટીના કારણે રોકાણકારોને આ શેરોમાં પણ નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે કંપનીના શેર એનએસયુ પર 3.10%ના વધારા સાથે 9 રૂપિયા અને 98 પૈસા ઉપર બંધ થયો. શેરનો ઓલ ટાઈમ હાઈ 546 રૂપિયા અને 80 પૈસા અને ઓલ ટાઈમ લો 23 પૈસાનો છે. પછી છેલ્લો શેર છે જયપ્રકાશ એસોસિએટ. વર્તમાનમાં શેર 7 રૂપિયા અને 48 પૈસા ઉપર કારોબાર કરી રહ્યો છે, જ્યારે શેરની ઓલ ટાઈમ હાઈ 538 રૂપિયા અને 60 પૈસા છે અને ઓલ ટાઈમ લો 1 રૂપિયા અને 5 પૈસાની છે. શેરથી રોકાણકારોને પણ ભારે મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ચાર એવા શેર વિશે જેમાં તમને જોવા મળ્યું કે જો તમે સારી એવી રિસર્ચ કર્યા વગર શેરોમાં રોકાણ કરો છો અને કંપનીનું મેનેજમેન્ટ શું કરે છે અને કંપની શું કરે છે એ જોયા વગર કોઈની ટિપ્સ ઉપર તમે રોકાણ કરી દીધું તો તમારે પણ નુકસાન ભોગવવું પડે છે. કેમ કે જો તમે સારી રિસર્ચ કર્યા વગર અને કંપનીનું મેનેજમેન્ટ ચેક કર્યા વગર રોકાણ કરી દો છો તો તમારે નુકસાન જઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો.